ભુજમાં ગઈકાલે નાઇટ કોમ્બિંગ દરમિયાન એરપોર્ટ રિંગ રોડ ઉપરથી એક શંકાસ્પદ હાલતમાં યુવાનની તલાશી લેતા તેમના બુલેટમાંથી છરી મળી આવી હતી અને બુલેટ કબજે લીધું હતું. ત્યારબાદ વધુ પૂછતાછ કરતાં તેમના પિતાનો ગુનાહિત ઇતિહાસ હોય તો તેમની ધરપકડ કરી કોમ્બિંગ દરમિયાન ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. ભુજમાં ગઈકાલે સર્ચ ઓપરેશન દરમિયાન ગામડું બોલે છે હોટલ પાસે સર્ચ ઓપરેશન કરવામાં આવતી ત્યારે પોલીસે ખાસ કરીને શંકાસ્પદ હાલતમાં બુલેટની તપાસ કરતાં બુલેટમાં છરી મળી આવી હતી. આથી પોલીસે છરીનો કબજો લઈ 80,000નું બુલેટ અને છરી કબજે કરવામાં આવી હતી અને આરોપી સબ્બીર હુસેન નૂર મહમદ અજડિયા ઉંમર વર્ષ 23 રહેવાસી યોગેશ્વર ગામડું રેસ્ટોરન્ટ એરપોર્ટ રોડ પાછળ તેની ધરપકડ કરવામાં આવી છે. તેમના પિતાનો ગુનાહિત ઇતિહાસ હોય આથી પોલીસે તાત્કાલિક અસરથી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી ભુજ એ ડિવિઝનના પીઆઈ હાર્દિક ત્રિવેદી, એસઓજીના પીઆઈ શ્રી ગઢવી અને એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સહિતના લોકોએ આ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના કારણે શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ગુનેગારો તત્વો ઉપર ભારે ધોંસ બોલાવવામાં આવી છે.